જય માનવતા એનામાં હું સંગીતા પટેલ, ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી કલા સૂર્ય ફાઉન્ડેશન. અને આજનો સેમિનાર અમે લઈ રહ્યા છીએ કેજીબીવી ભીટાવાડા. અને આપને મુલાકાત કરાવીએ અહીંના સ્ટાફ અને ટીચર્સ અને વોર્ડન, પ્રિન્સિપલ બધાને અનુભવોથી. મેમ, આપનું નામ શું છે? ડાભીજયાબેન. ઓકે, હા આપ આ ભીટાવાડા કેજીબીવીમાં કઈ પોસ્ટ ઉપર છો? હા, વોર્ડન હેડ ટીચરમાં છું. Okay. આજે અમે કપ વિશે માહિતી મળી સંગીતા મેડમ પરથી, તો બહુ ખુશ અને થયા અમે. થેન્ક યુ સો મચ મેમ. આપનું નામ શું છે? આ મોસ્ટ ટોકેટિવ અને બબલી ગર્લ કહી શકો તમે. આપનું નામ શું છે મેમ? અલગોતર ભાવનાબેન. હું કેજીબી ભીટાવાડામાં વ્યાયામ શિક્ષક છું અને મને આજનો સેમિનારમાં ખૂબ જ મજા આવી, કારણ કે ઘણી બધી સમસ્યાઓથી હું પોતે ઝઝૂમી રહી હતી અને મને લાગી રહ્યું છે કે આનાથી એનું નિરાકરણ આવી શકે છે. ગ્રેટ. અચ્છા, તમે કપ વિશે શું કહેશો? તમે કપ ફીલ કર્યો? આ ફીલ કર્યો, એકદમ સોફ્ટ અને સરસ છે. એવું લાગે છે કે સેન્સિટિવ જે એરિયા આપણો છે એનાથી એને કોઈ જ હાનિ થઈ શકે તેવું નથી. અને મેં તમને એક કપ સાથે કમ્પેરિઝન કરાવી, સો તમને શું હા. એની અંદર ફરક લાગ્યો? એ કપ થોડો હાર્ડ લાગી રહ્યો છે અને આ કપમાં એવી હાર્ડનેસ નથી જે આપણા એ સેન્સિટિવ એરિયાને હાનિ પહોંચાડી શકે. એટલે આ બેટર છે, બેટર એન્ડ બેટર છે. થેન્ક યુ. ઓકે, સો નામ શું છે? નીનામાં વૈશાલીબેન પ્રવીણભાઈ. ઓકે, આપ શું કરો છો આ કેજીબીવીમાં? આ કેજીબીમાં હું હાલ આસિસ્ટન્ટ વોર્ડન તરીકે છું. ઓકે, તો આપના સેમિનાર વિશેનો અનુભવ અમને કહો. આ સેમિનાર પછી એવું કંઈક જાણવા મળ્યું કે આ સેનેટરી પેડ કરતાં એકદમ અલગ છે, પણ આનો અનુભવ હું મારી પર્સનલ રીતે શેર કરીશ કે આના પછી કેટલો ફાયદો થાય છે. ઓકે, સો અમે એની રાહ જોઈશું તમારા વિડીયો બાઇકથી. એવી કઈ માહિતી કે જે તમને નહોતી અને આજે મળી? આના વિશે મને અહીંયા આવ્યા પછી આ ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આ રીતનું યુઝ થાય છે. ઓકે, સો તમને એવું લાગે છે ને કે આ મસ્ટ છે, ગર્લ્સ માટે મસ્ટ પ્રોડક્ટ છે, મતલબ યુઝ કરવી જ પડે એવી પ્રોડક્ટ છે? આનાથી કદાચ મને પેલો વાઇટ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ તો સોલ્યુશન મળશે એવું લાગે છે. કદાચની 100%. અને એ બી તમે જે દિવસે વાપરશો ને એ જ મહિને સોલ્યુશન મળી જશે. તમે મને યાદ કરજો. આપનું નામ શું છે મેમ? મકવાડા હેમાંગીનીબેન. ઓકે, આપ શું કરો છો કેજીબીવીમાં? કેજીબી બેટાળામાં એટીડી ટીચર, ડ્રોઈંગ ટીચર છે. ડ્રોઈંગ ટીચર છો. સો આજના સેમિનાર વિશે શું કહેશો? જે સાંભળીને ઘણો આનંદ થયો કે ઘણી બધી ચિંતાઓ આનાથી ઇન્ફેક્શન જેવી કંઈ દૂર થઈ જશે. બરાબર. અને કોઈ એવો પર્ટિક્યુલર પોઈન્ટ છે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય? હા, કે આનાથી જે મને ઇન્ફેક્શન અહીંયા બેસો અહીંયા. હા, ઇન્ફેક્શનની એવી તકલીફ હતી એ દૂર થશે. ઓકે, થેન્ક યુ સો મચ. ખાસ વાપરજો કહું. ઓકે, હવે હું તમને એક બહુ સારી વ્યક્તિથી મળાવું. ઊભા થશો? તમારું નામ શું છે? રેણુકાબેન. રેણુકાબેન. ઓકે, તમે શું કરો છો અહીંયા કેજીબીવીમાં? અહીંયા પટ્ટાવાળા તરીકે કામ કરું છું. કેટલું ભણેલા છો? 9. ઓકે, આજે તમે સેમિનારમાં શું શીખ્યા? બહુ બધું શીખ્યા. બહુ બધુંમાં એક વસ્તુ શું હતું તમારા હાથમાં? આજે મેં તમને શું વાપરતા શીખવાડ્યું? મેન્સ્ટ્રુઅલ કપ. હા. એ શેમાં યુઝ થાય? માસિક ધર્મમાં હા. સેનિટરી પેડની જગ્યાએ વાપરીએ. તો હવે તમને વાપરતા આવડી ગયું? હા, આવડી. અચ્છા, તમને બીજી બધી કઈ માહિતી મળી? બહુ બધી માહિતી મળી. એટલે કે ઇન્ફેક્શન એટલે તમને ચેપ થતો હોય, હા. એ ચેપ વિશે ખબર હતી? ના, કંઈ ખબર નથી. તો એ ચેપ હવે એ ચેપ શું કહેવાય, એ ક્યારે વાઇટ ડિસ્ચાર્જ આવે ત્યારે એ ચેપ કહેવાય, એ ખબર પડે તમને? હા, પડી. શું એના લક્ષણો શું હોય? ચેપ છે એવું કેવી રીતે ખબર પડે? ખંજવાળ આવે, પછી દુર્ગંધ આવે, પછી વાઈટ પાણી આવે. હા, હા. પછી બળતરા થાય. હા, એ બધું. એ બધી વસ્તુઓ હોય ત્યારે ઇન્ફેક્શન કહેવાય. એટલે ઇન્ફેક્શન થાય તો શું કરવું પડે? ડૉક્ટર પાસે જવું પડે. હમ. એને સહન કરીએ તો શું થાય? લાંબો ટાઈમ ઇન્ફેક્શન રહે તો શું થાય? કિડની પર અસર થઈ શકે છે, બેભાન થઈ શકો છો, કમજોરી આવી શકે છે, ચક્કર આવી શકે છે, બીજી ઘણી બધી તકલીફો. એટલે આ બધી ના થાય એના માટે હવે તમે કપ વાપરશો? હા, વાપરીશ. થોડું હસીને બોલો તો બધાને જોવું બી ગમે. હા, વાપરીશ. ઓકે, તમારી ઉંમર કેટલી છે? મારી 18. 18 વર્ષની ઉંમર છે. ઓકે, થેન્ક યુ સો મચ. હા.